अलग अलग जगह पर मस्त मोटा भूवा मस्त मोटा खाड़ा टेकरा जम्पिंग करता હોય તેવા રોડ રસ્તા સ્થાનિકો હેરાન પરેશાન છે। એક બે વોર્ડ નહીં બધા જ વોર્ડોમાં પરિસ્થિતિ છે। મોટી અપડેટ વોર્ડ નંબર 12 બીપીસી રોડથી સામે આવ્યો છે કે જ્યાં મસ્ત મોટો ભૂવો ખાડો પડતાની સાથે અહીંયા ઝાડ આડું એટલે કે ઝાડની ડાળખી મૂકી અને રોડમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। સ્થાનિક લોકોની માંગ છે કે વહેલામાં વહેલી તકે આ જે ભૂવો પડ્યો છે, જે ખાડો પડ્યો છે તેની સમારકામની કામગીરી શરૂ કરો। વડોદરાના વોર્ડ નંબર 12 વિસ્તારમાં આવેલા બીપીસી રોડ પર નવજીવન હોસ્પિટલ પાસે મુખ્ય માર્ગની વચ્ચે મોટો ભૂવો પડ્યો છે। વાહન ચાલકો માટે ગંભીર અકસ્માતનો ભય પણ ઊભો થયો છે। વ્યસ્ત માર્ગ હોવાથી કોઈ વાહન ખાડામાં ખાબકે નહીં તે હેતુસર સામાજિક કાર્યકર્તા વિઠ્ઠલ આયરે દ્વારા તાત્કાલિક ભૂવામાં ઝાડની ડાળીઓ મૂકી દેવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા અગાઉ કામગીરી કરાઈ હોવા છતાં વારંવાર માર્ગ બેસી જવાની સમસ્યા સર્જાઈ રહી છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પાલિકાનું તંત્ર દ્વારા ભૂવાનું યુદ્ધના ધોરણે પાકું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી। આ વિસ્તાર જે આપણો છે આરસીસી દત્ત રોડ કહેવાય, આ રોડને કહેવાય છે। નવજીવન હોસ્પિટલ છે એની બાજુમાં આવેલો આ અહીંયા ભૂવો પડ્યો છે। તો અમારી તો કોર્પોરેશનના જે કંઈ લગભગ 8 નંબરના વોર્ડ હશે, 8 નંબર વોર્ડના અધિકારીઓને અમારી વિનંતી છે કે તાત્કાલિક આનું રિપેરિંગ કામ કરાવે, નહીં તો કોઈ અહીંયા આ ખાડામાં કોઈ ગાડી વેળા પડી જશે। રોડની વચ્ચે વચ્ચે રોડની વચ્ચે છે। મને જેવી જાણ થઈ હું તાત્કાલિક ઘટના સ્થળે દોડીને બાજુમાંથી ઝાડ તોડીને અંદર લગાવી દીધું છે, જેને કરીને કોઈ દુર્ઘટના ના ઘટે એ હેતુથી અમે આ કર્યું છે। કોર્પોરેશનને એટલું જ કહેવું છે કે ભાઈ પહેલાં તમે રિપેર કર્યું છે, ફરી કેમ કે કોર્પોરેશનનું કામ જ એવું હોય છે કે વારંવાર રિપેર કરાવવું પડે છે। એટલે અમને એ લોકોને વિનંતી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ જે ભૂવો પડવાની તૈયારી છે, કદાચ આ ભૂવો મોટો પડશે પણ તાત્કાલિક આનું રિપેરિંગ કામ કરાવે તો સારું।